આપણા જીવનના અંદર અગર આપણા મા બાપ ગુસ્સે થાય એને શું કહેવાય? એને પુણ્ય પ્રકોપ કહેવાય. ગુરુ શિષ્ય પર ગુસ્સે થાય એને પુણ્ય પ્રકોપ કહેવાય, અને માતા પિતા એ બાળક પર ગુસ્સે થાય એને પુણ્ય પ્રકોપ કહેવાય. એ સારું કહેવાય. અને એટલે જ માતા પિતા દ્વારા થયેલા ગુસ્સાનું આપણે ખોટું લગાડતા નથી. કેમ નથી લગાડતા? કારણ કે માતા પિતાના મનમાં તમારા માટે ઈર્ષા કે દ્વેષ નથી. ઈર્ષા દ્વેષથી ગુસ્સે થયા. તમારા હિત માટે થયા, તમારા સારાઈ માટે થયા. એમ ગુરુ પણ કદાચ શિષ્યને બે શબ્દો કહી દે છે, તેમાં ગુરુના મનમાં પણ શિષ્ય માટે કોઈ ઈર્ષા દ્વેષનો ભાવ નથી. એ ગુરુ હંમેશા શિષ્યનું હિત જોતા હોય છે. એટલે એને આપણે શું કહીએ છીએ? પુણ્ય પ્રકોપ. ये गुस्सा नहीं है, ये पुण्य प्रकोप, ये आशीर्वाद है. गुरु का गुस्सा भी आशीर्वाद है, माता पिता का गुस्सा भी आशीर्वाद है, माता पिता का प्रेम भी आशीर्वाद है, माता पिता का गुस्सा भी आशीर्वाद है. જ્યારે પ્રભુ ઈચ્છે કે હવે મારે બંધાઈ જવું છે, ત્યારે ઠાકોરજી બંધાયા. પણ રસ્સી નાની પડી. લાકડીનો વિચાર તો જતો રહ્યો, કારણ કે એ તો ખરે ડરાવવા માટેની લાકડી હતી. બે આંગુલ રસ્સી ઓછી પડે છે. બહુ પ્રયાસ કરે છે યશોદાજી, મોટી મોટી રસ્સી લાવે તો પણ બંધાતા નથી. અને છેલ્લે પછી પ્રભુને મન સે સોચ लिया, अब मुझे बंध जाना है. तो ખાંડડિયાથી ભગવાન બંધાઈ ગયા છે. ધીરે ધીરે આગળ વધતા વધતા બે વૃક્ષ સુધી પહોંચ્યા. યમલાર્જુન, મણિગ્રીવ, નલકુબેર, કુબેરના પુત્રો જલ વિહાર કરી રહ્યા હતા અપ્સરાઓ સાથે. ધન મદમાં, અહમ મદમાં, સ્ત્રી મદમાં, નશામાં ચકનાચૂર. નારદજી પધાર્યા, એની અવમાનના કરી એટલે શ્રાપ આપ્યો, જાઓ તુમ વૃક્ષ બનો. અને વૃક્ષ બન્યા. પછી એ લોકોએ બહુ માફી માંગી કે અમારી ભૂલ થઈ ગઈ, અમને ક્ષમા કરો. ત્યારે નારદજી કીધું, કૃષ્ણાવતારના અંદર प्रभु के चरण का जब तुम्हें स्पर्श होगा तब जाकर तुम्हारा उद्धार होगा. ये वृक्ष प्रतीक्षा કરીને बैठा था कब प्रभु के चरण स्पर्श हो और कब हमारा उद्धार हो. અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં બહુ સુંદર આજ્ઞા કરે છે કે પ્રભુના ચરણના સ્પર્શથી ભૂમિમાં પ્રસ્વેદ થયું છે, ગરમી લાગવા લાગી. પ્રભુના ચરણથી ભૂમિને ગરમી લાગી, પ્રસ્વેદ થયો, રોમાંચ થયો. અને એટલું બધું જળ અંદરથી પ્રગટ થયું કે વૃક્ષના જે મૂળિયા હતા એ ઢીલા પડવા લાગ્યા. અને પ્રભુના ચરણ સ્પર્શથી એ વૃક્ષ ઉખડ્યા અને એમાંથી પેલા બે પ્રગટ થયા. ઠાકોરજી એમનો श्याम सुंदर ने थोड़े बड़े होकर मक्खन खाना शुरू किया. पहले तो घर में खाने लगे, अर्थात चोरी करके मक्खन खाना शुरू किया. ठाकुर जी के चैरिटी बिगिन्स फ्रॉम होम. યશોદાજી થોડુંક જ માખણ આપે, કારણ કે પછી વધારે પડતું માખણ પણ પાછું શરીર વધારે. यशोदाजी मापी तोलीने आपे. ठाकुर जी ने सोचा भी मुझे तो ज्यादा मक्खन खाना है, पहले घर में ही सब लेना शुरू कर दिया. और फिर भगवान ने माखण चोरी ऑर्गेनाइजेशन की स्थापना की, माखण चोरी मंडल. બધા બાલ મિત્રોને ભેગા કર્યા, આખી ઓર્ગેનાઇઝેશન સ્થાપી અને એમાં બાયલોઝ નક્કી કર્યા
ધીસ ઇઝ અ સિલેક્શન ઓર્ગેનાઇઝેશન, નોટ ઇલેક્શન ઓર્ગેનાઇઝેશન. અહીંયા ચૂંટણી નહીં થાય. આ સિલેક્શન ઓર્ગેનાઇઝેશન છે. ભગવાન જેને સિલેક્ટ કરે એ જ આ ઓર્ગેનાઇઝેશનના અંદર કાર્યકર્તા તરીકે લાભ પ્રાપ્ત કરી શકે છે. આ માખણ ચોરી મંડળના અમુક નિયમો બનાવ્યા. પહેલું નિયમ, જ્યાં જ્યાં જેને પણ માખણ સંતાડેલું હોય એને મને આવીને બધું કહી દેવાનું ક્યાં સંતાડેલું છે. જરા પણ મારાથી छिपाવાનું નહીં. ટ્રાન્સપરન્સી રાખવાની. બીજું રૂલ કીધું, આપણે જે માખણ ચોરીને લાવીએ બધાએ સમાન ભાગમાં વેચીને ખાવાનું. એકને વધારે એકને ઓછું નહીં ચાલે. અને ત્રીજું યાદ રાખજો મિત્રો, આપણે માખણ ચોરી કરવા જઈએ ને મારે ખાવો પડે કોઈ વાર. એ ખાવાની તૈયારી રાખવાની. પછી મને બહુ વાગે છે, મને તો માર માર્યો એટલે હું બીજી વાર પછી નહીં આવું, એવું નહીં કરવાનું. માર ખાવાનું. માખણ ખાવા મળે તો માર પણ ખાવા મળે. આ ત્રણ એના મેઇન રૂલ નક્કી કરવામાં આવ્યા. અહીંયા ભગવાન આપણને સૂચવે છે, સમજાવે છે, શીખવાડે છે. હે મારા મનુષ્યો, માખણ ચોરી તો મારી એક લીલા છે. આખું વિશ્વ મારું છે, તમારું ઘર પણ મારું છે, તમે પણ મારા છો. તમારા પાસે જે ધન કે વસ્તુ સામગ્રી છે બધું મારું જ છે. અને તમારા ઘરે આવીને, અર્થાત મારા ઘરે આવીને મારા વ્યક્તિ પાસે હું કંઈ પણ લઉં એને ચોરી ન કહેવાય. वो तो मेरा ही है. और जो भगवान का ही है उसको भगवान को वापस देना, उसी का नाम समर्पण है. જે ભગવાનનું છે અને ભગવાનને પાછું આપવું એ સમર્પણ. ભક્તોના મનોભાવને ભગવાન જાણી જાય છે અને ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે ભગવાન માખણ ચોરી લીલા કરે છે. બધા જ गोपीजनों राह જોઈને બેઠા હોય છે, कब प्रभु हमारे वहां पधारे और हमारे वहां की सामग्री आरोगे. तो ठाकुर जी तो भक्तों के मनोरथ को पूरा करने वाले हैं. दुनिया ने प्रभु को माखण चोर कह दिया. ठाकुर जी कहते हैं, अरे चिंता मत करो, मैं मेरे भक्तों की इच्छा को पूरी करने के लिए अपने आप पर वो माखण चोर का टैग लगाने के लिए भी तैयार हूं, भले मुझे चोर बोलो. અહીંયા બ્રાહ્મણોની રક્ષા કરવા માટે ભગવાન રણ છોડીને ભાગી ગયા. ભગવાન કહે છે, અગર બ્રાહ્મણોની રક્ષા થતી હોય તો હું મારા આગળ રણછોડનો ટેગ લગાડવા પણ તૈયાર છું. મને માખણ ચોર બોલો કે મને રણછોડ બોલો, મને ફરક નથી પડતો. મારે તો મારા ભક્તોને પ્રસન્ન કરવા છે. પ્રભુ આપણને સૂચવે છે, હે મારા જીવો, આ માખણ ચોરી ઓર્ગેનાઇઝેશનના જે 3 રૂલ છે ને એ તમારે પણ ધ્યાન રાખવાના છે. તમે પણ જ્યારે કર્મ કરો ને ત્યારે સૌથી પહેલા ધ્યાન રાખજો, મારાથી કંઈ છુપાવતા નહીં. અર્થાત પ્રભુને બધું કહેજો. कोई भी सीक्रेट, कोई भी रहस्य प्रभु से छिपाया नहीं जा सकता. अगर आपकी भूल भी हो गई है तो प्रभु को जाकर साष्टांग 3 बार दंडवत प्रणाम कर लो, प्रभु मुझसे बहुत बड़ा अपराध हो गया. भैया जोर जोरથી કે બેન્ડ બાજા વાગે જરા બંધ કરાવો તો. આપણા ત્યાં નથી કે બીજા નથી? રમેશભાઈ આ ક્યાં વાગે? કોઈ બીજું પરણે છે કે શું? ધનુર્માસમાં પરણમાં બેઠો વરઘોડો આપણો છે. અત્યારે ક્યાં વરઘોડો લાવવાનો? અરે પણ એ લોકો કોણ આખી રમવાનો ટાઈમ છે. અહીંયા એમ રમે જેટલું રમવું પછી. મ્યુઝિક બંધ કરાવો, બંધ મ્યુઝિક રમાડો. હે એને બંધ કરાવો. અહીંયા આવીને રમે પછી. तो 3 सिद्धांत भगवान આપણને આપે છે. हे मेरे जीवो, कभी भी मुझसे कुछ छुपाना नहीं. नो सीक्रेट इन फ्रंट ऑफ मी. आप सब कुछ मेरे से शेयर कर लो. તમે જેવા છો એવા બનીને મારી સેવા કરો. ભલે કદાચ તમે દોષવાળા પણ હશો, પણ મારી ભક્તિ તમારામાં છે ને એટલે તમે મારા જીવ છો. મેં તમારું વરણ કર્યું છે.
અને ધીરે ધીરે મારી કૃપાથી અમુક સાધનો દ્વારા હું તમારા દોષોને દૂર પણ કરીશ એવો વિશ્વાસ રાખજો, પણ મને આવીને બધું કહેવા. બીજો સિદ્ધાંત આપ્યો કે તમને જે કંઈ પણ ધનની પ્રાપ્તિ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એને વહેંચજો. એનો ઉપયોગ કેવલ પોતાના માટે નહીં કરતા, પણ બધા માટે કરજો, સમાજ માટે કરજો, ધર્મ કાર્ય માટે કરજો, પ્રભુ કાર્ય માટે કરજો. તમારા પાસે તમારી લક્ષ્મીના અધિકારી કેવલ તમે એકલા નથી, યાદ રાખજો. આ તમારી લક્ષ્મી એ તમને એટલા માટે આપવામાં આવી છે, એનાથી સૌનું કલ્યાણ ને ઉદ્ધાર થઈ શકે. એટલે જ ભગવાન એવા અમુક વિરલ લોકોને, પોતાના એવા સિલેક્ટેડ જીવોને, પોતાના અમુક ઈચ્છાઓને પૂરી કરવા માટે એવા જીવો દ્વારા મનોરથો કરાવીને એમની લક્ષ્મીનો સદુપયોગ કરાવતા. આજે આટલું સુંદર આપણે મહોત્સવ કર્યું, તો કેટલી બધી પવિત્ર લક્ષ્મી આપ સૌની આ મહોત્સવના અંદર જોડાય, તો એને વહેંચ. અને ત્રીજા નંબરે કીધું કે તમે સત્કર્મ કરવા જશો તો યાદ રાખજો, લાઈફ ઇઝ નોટ ઇઝી. લાઈફ ઇઝ ફુલ ઓફ સ્ટ્રગલ્સ, સ્ટ્રેસ, અપ્સ એન્ડ ડાઉન્સ. તમે સારું કરવા જશો તો પણ લોકો તમારા માટે ખોટું બોલશે, તમારી નિંદા કરશે, માર ખાવો પડશે. તો કોઈક વાર સજ્જનોએ અન્યાયનો પણ ભોગ બનવું પડતું હોય છે. કોઈક વાર સજ્જનો પર ખરાબ નજર લાગી જતી હોય છે. કોઈક વાર સજ્જનો પણ બિચારા દુખી થતા હોય છે. તો યાદ રાખજો, સારું કામ કરશો ને તો આ પણ માર ખાવો પડશે, નિંદાનો પણ ભોગ બનવું પડશે, કોઈની બુરી નજરનો પણ ભોગ બનવું પડશે. અને યાદ રાખજો, તમારા નજરમાં કંઈક હશે ને, તમારા નજરમાં કંઈક નજરિયો હશે ને, તમારા વિઝનમાં કંઈક વિઝન હશે ને, તો જ બીજાની આંખને તમે ખટકશો. જો તમારી આંખમાં કંઈ જ નહીં હોય તો કોની આંખને ખટકવાના છો ભાઈ? अगर तुम में कुछ है, तुम में कुछ स्किल है, तुम में कुछ टैलेंट है, तुम में कुछ प्रतिभा है, तुम्हारे अंदर कोई ऐसी विलक्षणता है, तुम्हारे अंदर कोई ईश्वर की ऐसी शक्ति है, भक्ति है, तुम्हारे अंदर ऐसा कोई विचार है, विषय है, तुम्हारे अंदर अपने आप को समर्पित करके अच्छा करने की भावना है, और तुम कुछ करते हो दिन रात एकत्रित होकर, अगर मेहनत करते हो, प्रयास करते हो, तो तुमसे ईर्षा और द्वेष करने वाले लोगों की संख्या भी बढ़ती जाएगी. तो माखण चोड़ी मंडळना अंदर भगवाने आ सिद्धांत आप्यो કે યાદ રાખજો, માર ખાવો પડશે, પછી ડરી નહીં જવાનું. ભાઈ બોક્સિંગના રિંગમાં એકવાર જઈએ ને, બધું આપણે પહેરીને જઈએ, પછી આપણે એમ વિચાર કરીએ કે મને છે ને એક પણ મુક્કો ના પડવો જોઈએ ભગવાન, હું બોક્સિંગ કરીશ પણ એક કે મુક્કો મને ના પડવો જોઈએ. ભગવાન કીધું બોક્સર બન્યો ને તો પહેલા માર ખાવાની તૈયારી રાખ, પછી મારવાની તૈયારી રાખ. કારણ કે આ સંસારમાં છે ને પહેલા માર ખાવો પડશે, मार खावानी तैयारी રાખજે. जीवन में कहां संघर्ष नहीं है, हर जगह पर संघर्ष है, हर जगह पर पेन है, हर जगह पर स्ट्रेस है, कहां नहीं है. उसी के बीच में हम हमारे जीवन को जी